હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 9 જેનું નામ છે બળ અને ગતિના નિયમો. બળ અને ગતિના નિયમો. હવે જો આગળના ચેપ્ટરમાં જે આપણે ભણી ગયેલા હતા, બરાબર છે, સ્થળાંતર, કાર્ય, આ બધી વસ્તુ છે એનો ઉપયોગ તો અહીંયા કરવાનો જ છે. સાથે સાથે આપણે બળ અને ગતિના નિયમો પણ ભણવાના છે, બરોબર છે. આગળના પ્રકરણમાં જ આપણે શું ભણી ગયેલા હતા, તો કે સુરેખ પથ પર, રાઈટ. આગળના ચેપ્ટરમાં આપણે શું પડી ગયા હતા, તો કે સુરેખ પથ પર ગતિના, બરાબર, સુરેખ પથ પર જે વસ્તુની ગતિ હતી, બરોબર છે, સુરેખ પથ પર વસ્તુની ગતિ, પછી એનું સ્થાનાંતર, રાઈટ, પછી નિયમિત ગતિ, પછી બીજું અનિયમિત ગતિ, બરાબર છે. આ વસ્તુ તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા કે આ વસ્તુની અત્યારે જે હાલની તકે વસ્તુ જે જગ્યા ઉપર છે એને વસ્તુનો સ્થાન કહેવામાં આવે છે. પછી વેગ અને પ્રવેગ. વેગ એટલે શું, પ્રવેગ એટલે શું? વેગમાં થતા સતત વધારાને પ્રવેગ કહેવામાં આવે છે, બરાબર છે. પછી ગતિ છે એ કોઈ પણ બે પદાર્થ હોય એ પદાર્થની સરખામણી કરવામાં આવે ત્યારે તમને ગતિની ખ્યાલ આવે કે ત્યારે તમે જાણી શકો કે ગતિ કેવી રીતે થાય છે અને ગતિ છે એ કોઈ પદાર્થ ગતિ કરે છે કે નથી કરતો. એ તમને ક્યારે ખ્યાલ આવે કે જ્યારે તમે કોઈ પણ બે પદાર્થને સરખાવો ત્યારે. તમે એક્ઝામ્પલ લીધું હતું કે પછી બીજું કે પરંતુ હજુ આપણે એ શોધ નથી થઈ કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે. આપણે જે અત્યાર સુધી વાત કરી કે ગતિ કેવી છે, નિયમિત છે, અનિયમિત છે, કોઈ વસ્તુનું સ્થાનાંતર, બરાબર છે, સુરેખ વસ્તુ પર ગતિ કરે છે. પણ એ આપણે ખ્યાલ આવી ગયો કે સુરેખ પથ પર વસ્તુ, કોઈ પણ વસ્તુ છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. પણ જે એની જે ગતિ છે એ ગતિ કેના વડે થાય છે એની શોધ આપણે ગતિ જઈએ છે. આપણે વાંધી લો કે આ પેન છે, બરોબર છે, એ પેન આ જગ્યાએથી આ જગ્યા સુધી જાય છે, પણ એનું કારણ શું છે? બરોબર છે, કોઈ પણ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરે છે તો એનું મુખ્ય કારણ શું છે કે વસ્તુની ગતિ કરવાનું જે કારણ છે એ હજી આપને ખબર નથી, બરોબર છે. અને કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો એની પાછળ કોઈ પરિબળ લાગતું હોય એ મહત્વનું છે, રાઈટ. કોઈ પણ પદાર્થ છે એ જ્યારે ગતિ કરે છે ત્યારે એની પાછળ હંમેશા કોઈના કોઈ પરિબળ લાગતું જ હોય છે, બરોબર છે. તમે એવું કહી શકો કે સર આ પેનની જે હલનચલનની ગતિ છે એ પેનની હલનચલનની ગતિ કેના આધારે થાય છે? તમારા હાથને આધારે, તમારા શરીરને આધારે. તમારા હાથ દ્વારા તમે એને ગતિ કરાવો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરોબર છે. તો આપણે એવું બી સવાલ તમારા મગજમાં આવે કે શું બધી ગતિ છે, જેટલી પણ ગતિ થાય છે અલગ અલગ પ્રકારની, આપણે જોઈ હતી વર્તુળાકાર ગતિ, સુરેખ પથ પર ગતિ, અસુરેખ પથ પર ગતિ, તો આ બધી ગતિઓ છે એનું કારણ શું? એક જ વસ્તુ છે, બધા પાછળ એક જ કારણ લાગે છે, બરોબર છે. તો એ આ ચેપ્ટરની અંદર આપણે એના વિશે થોડું ઘણું માર્ગદર્શન મેળવવાનું છે કે જે ગતિ છે, ગતિની અંદર કઈ કઈ વસ્તુ છે એ વસ્તુ તમારે અહીંયા જોવાની છે, બરોબર છે. હવે જો વૈજ્ઞાનિકો હતા એ એક વસ્તુ એ લોકોએ અવલોકન કર્યું હતું. તો એ અવલોકન પરથી એવું દર્શાવતા, રાઈટ, કે કોઈ પણ પદાર્થને કોઈ પણ પદાર્થ છે એને તમે ધક્કો મારો છો, કોઈ પણ પદાર્થને તમે શું કરો છો, ઠોકર મારો છો, તો અમુક સમય પછી એની ગતિ અટકી જાય છે, સ્ટોપ થઈ જાય છે, એટલે કે એની ગતિ છે એ શૂન્ય થઈ જાય છે પાછી. માની લો કે આ પેન છે, તમે પેનને કે ધક્કો મારો છો તો એ પેન અહીંથી અહીંયા સુધી ગતિ કરે છે, પછી આ જગ્યા ઉપર આવીને શું થઈ જાય છે, ઊભી રહી જાય છે, એટલે કે સ્થિર થઈ જાય છે. તો જે કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા હોય એની પ્રાકૃતિક અવસ્થા, એટલે કે આપણે કુદરતી અવસ્થા હોય. માની લો કે કોઈ વસ્તુ અહીંયા પડેલી છે, બરોબર છે, તમે કોઈ જગ્યાએ ઊભેલા છો તો એ તમારી શું થઈ ગઈ, પ્રાકૃતિક અવસ્થા. એટલે કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા એની શું કહેવાય, તો કે પ્રાકૃતિક અવસ્થા. બરોબર છે કે કોઈ પણ વસ્તુ એક જગ્યાએ પડેલી છે, બરોબર, તો એની પ્રાકૃતિક અવસ્થા કહેવાય. તો લખી શકીએ કોઈ પણ પદાર્થની
સ્થિર અવસ્થા એટલે પદાર્થની પ્રાકૃતિક અવસ્થા. કોઈ પણ પદાર્થની સ્થિર અવસ્થા એટલે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક અવસ્થા. બરાબર છે, કોઈ પણ પદાર્થની શું થઈ જાય તો કે પ્રાકૃતિક અવસ્થા. બરાબર છે. અને જો વૈજ્ઞાનિકો હતા જ્યારે એમને ખબર નથી કે આની પાછળનું કારણ શું છે, ગતિની પાછળનું કારણ શું છે, તો આપણે એવું એ લોકો એવું માનતા હતા, ઘણા બધા અટકળો હતી કે અલગ અલગ વિચારણાઓ હતી કે કોઈ કોને કેના કારણથી અલગ અલગ કારણોથી ગતિ થાય છે. બરાબર છે. એટલે આ બધી જે હતી એ બધી શું હતી, એમની માન્યતાઓ હતી. ઘણી બધી એ લોકોની માન્યતાઓ હતી કે કઈ રીતના કઈ વસ્તુ એ થાય છે. બરાબર છે. તો હવે જો આપણે કેવી માન્યતાઓ હતી એ વિશે આપણે વાત કરીએ તો જો આપણે નાના ધોરણમાં જ્યારે ભણી ગયેલા છીએ, ધોરણ 8ની અંદર અથવા ધોરણ 8ની અંદર તમે ભણી ગયેલા છો, ફોર્સ એટલે તમે કોઈ પણ વસ્તુ પર બળ લગાડો છો જ્યારે, બરોબર છે, ત્યારે એમની ગતિની અવસ્થા બદલી શકાય છે. બરોબર છે. કોઈ પણ અવસ્થા જ્યારે તમે બળ લગાડો છો તો આપણે વાત કરતા હતા કે ખેંચવું અથવા તો ધક્કો મારવો, આ બે વસ્તુને આપણે બળ કહીએ છીએ. રાઈટ. ખેંચાણ અથવા તો ધક્કો, આ બે વસ્તુને આપણે શું કહેતા હતા, બળ કહેતા હતા. એ આગળના ધોરણમાં. તો એ આગળના ધોરણ પ્રમાણે આપણે વાત કરીએ તો કે કોઈ પણ પદાર્થ છે એ આવી રીતના એક જગ્યાએ પડેલો છે, તમે આ બાજુથી એની ઉપર બળ લગાડો છો તો આ પદાર્થ આગળની તરફ ગતિ કરે છે, એટલે મતલબ બળની દિશામાં ગતિ કરે છે. રાઈટ. તો એવું લખી શકાય કે કોઈ પણ પદાર્થ બળની દિશામાં ગતિ કરે છે. બરાબર છે. કોઈ પણ પદાર્થ બળની દિશામાં શું કરે છે, ગતિ કરે છે. પછી માની લો કે તમારે દરવાજો ખેંચો છો, તમે દરવાજો છે એ ખેંચીને ખોલવાનો હોય છે. તો માની લો કે જો આ દરવાજો છે, બરાબર છે, આ દરવાજો, બરાબર છે, તો આ દરવાજો તમારે ખોલવો હોય તો તમારે એને ખેંચવો પડે છે. તમે ખેંચો છો આ દિશામાં ત્યારે દરવાજો ખુલે છે. તો એનો મતલબ કે આપણે ખેંચીએ છીએ એટલે ખેંચીને એને ખોલીએ છીએ. બરાબર છે. એટલે એક ગતિ કરે છે આ બાજુ. એટલે કે આપણે આ દિશામાં ધક્કો મારીએ તો એ દિશામાં આગળ વધશે, આપણે આ દિશામાં એને ખેંચાણ આપશું તો એ આ દિશામાં આગળ વધશે. પછી માની લો કે તમે ક્રિકેટ રમો છો, બરાબર છે, તમે ક્રિકેટ રમતા હોય, બરાબર છે, આ તમારી પાસે બેટ છે, તમે જ્યારે ક્રિકેટ રમો છો તમારું બેટ છે, તમે બેટથી બોલને આવી રીતના આ દિશામાં ફટકારો છો, બરાબર છે, બોલને તમે આ દિશામાં ફટકારો છો તો તમારો બોલ છે આ દિશામાં આગળ ગતિ કરશે. બરાબર છે. આ દિશામાં આગળ ગતિ કરતો જશે. મતલબ તમે તમારા બોલને તમે જે દિશામાં બળ આપીને ફટકારશો એ દિશામાં આગળ ગતિ કરતો જશે. એટલે આનાથી જો તમને શું ખબર પડી તો કે કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડો, રાઈટ, કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડો તો એની ગતિની, બરાબર છે, ગતિ ઉપર અસર થાય છે. બરાબર છે. એટલે એવું કહી શકીએ કે બરાબર છે, કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ તો કે બળની મદદથી કોઈ પણ વસ્તુને, બરાબર છે, બળની મદદથી કોઈ પણ વસ્તુને પહેલું તો ગતિમાં લાવી શકાય છે. બરાબર છે. એને ગતિમાં લાવી શકાય છે એટલે કે એક જગ્યાએ પડેલું હોય તો એને ગતિમાં લાવી શકાય છે. બરાબર છે. પછી એને ગતિમાંથી સ્થિર કરી શકાય છે. તમે બ્રેક મારો છો વાહનમાં તો એ સ્થિર થઈ જાય છે. પછી દિશા બદલી શકાય છે. આપણે લખીએ ગતિમાન પદાર્થની દિશા બદલી શકાય છે. બરાબર છે. માની લો કે કોઈ પણ પદાર્થ છે એ, બરાબર છે, માની લો કે આ બોલ છે, બોલ આ દિશામાં ગતિ કરે છે, તમારી પાસે બેટ છે, બરાબર છે, તમે બેટને આ દિશામાં ફટકારો છો, બરાબર છે, બોલને, એટલે એ બોલ આ દિશામાં ગતિ કરશે, તમારું બોલ છે એ આ દિશામાં ગતિ કરશે. બરાબર છે. એટલે તમે શું કર્યું તો કે એમની દિશા બદલાવી નાખી. બરાબર છે. પછી આગળ વાત કરીએ તો આપણે આગળના ધોરણમાં એવું બી ભણી ગયેલા છીએ કે બળ એ વસ્તુનો આકાર
બદલી શકીએ છે. આપણે બળથી વસ્તુનો આકાર બી બદલી શકીએ છીએ. જેમ કે આપણે વાત કરતા હતા કે આપણી પાસે સ્પંજનો બોલ જોયો છે તમે, તો સ્પંજનો જે બોલ છે એને તમે દબાવો તો એનો આકાર અંડાકાર થઈ જાય છે. બરોબર છે. ગોળ જે આકારનો બોલ છે એની ઉપર દબાણ આપતા આ બંને બાજુથી તમે દબાણ આપો તો એનો આકાર એવી રીતના બદલી જાય છે. પછી તમારી પાસે સ્પ્રિંગ હશે તો સ્પ્રિંગમાં બી તમે બદલી શકો છો. બરોબર છે. સ્પ્રિંગને તમે ખેંચા આપો છો તો એ બદલી શકાય છે. બરોબર છે. ખ્યાલ આવી ગયો. હવે બીજી વસ્તુ કે સંતુલિત બળ અને અસંતુલિત બળ. બરોબર છે. આગળ વાત કરીએ આપણે સંતુલિત બળ, બરોબર છે, અને અસંતુલિત બળ. સંતુલિત બળ અને અસંતુલિત બળ શું? તો તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે માની લો કે તમારી પાસે એક બોક્સ છે, બરોબર છે. તમે એને આ દિશામાં ધક્કો લગાવો છો, બરોબર છે. તમે અમુક બળ આપો છો આની ઉપર, તમે બોક્સની ઉપર અમુક બળ આપો છો, પણ બોક્સ પોતાની જગ્યાએથી હલતું નથી. બોક્સ પોતાની જગ્યાએથી હલન ચલન કરતું નથી. કારણ? તો કે કારણ જોઈ લો તમે, તો કે તમને ખ્યાલ હશે કે તમે ઘર્ષણ બળ વિશે ભણી ગયેલા છો, બરોબર છે. ધોરણ 8ની અંદર તમે ઘર્ષણ બળ વિશે ભણી ગયેલા છો કે કોઈ પણ સપાટી, કોઈ પણ મોસ્ટલી ખળબચડી સપાટી, બરાબર છે, કોઈ પણ પદાર્થ ઉપર જેને અડકેલો પદાર્થ હોય એની ઉપર શું લગાડે છે? એક બળ લગાડે છે જેને કહેવાય છે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ છે એ પદાર્થ ઉપર આ દિશામાં લાગે છે. તમે આ દિશામાં એને ધક્કો લગાવો છો તો એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, બરોબર છે. જ્યાં સુધી આ બે બળ સંતુલિત હશે, જ્યાં સુધી આ બે બળ સંતુલિત હશે ત્યાં સુધી આ પદાર્થ પોતાની જગ્યાએથી ખસશે નહીં. જ્યાં સુધી આ બે બોક્સ, બરાબર છે, સંતુલિત હશે, આ બે બળ જે છે તમારું લગાડવાનું બળ અને આગળ લાગેલું ઘર્ષણ બળ, એ બળ સંતુલિત હશે ત્યાં સુધી એની ગતિની દિશામાં કોઈ પણ જાતનો બદલાવ આવશે નહીં. બરોબર છે. કોઈ પણ જાતનો બદલાવ નહીં આવે. બરોબર છે. પણ હવે એક સમય એવું થશે કે માની લો કે આ જ વસ્તુ છે, બરોબર છે, આ જ વસ્તુ તમે કરો છો, પણ ત્યારે આ બોક્સ છે એ આ દિશામાં ખસવાનું શરૂ થઈ જાય છે, રાઈટ. ત્યારે આ બોક્સ છે એ આગળની દિશામાં ખસવાનું શરૂ થઈ જાય છે. ત્યારે શું થાય છે કે આ બળ છે, જે ઘર્ષણ બળ જે લાગે છે એ કેવું છે? ઓછું થઈ જાય છે. ઘર્ષણ બળ ઓછું થઈ જાય છે. આમાં બે બળ કેવા હોય છે? સમાન હોય છે. ઘર્ષણ બળ બી સમાન અને તમે લગાડેલું બળ બી સમાન, પણ તમારું લગાડેલું બળ વધારે થાય છે, બરોબર છે. જ્યારે તમારું લગાડેલું બળ વધારે હોય, ઘર્ષણ બળ ઓછું થઈ જાય, ત્યારે તમારો જે પદાર્થ છે એ આગળની તરફ ગતિ કરશે, આગળની તરફ ગતિ કરશે. અને આવી દિશામાં તમે ચાલુ રાખો ધક્કો મારવાનું, એટલે આ પદાર્થ કેવો રહે? ગતિશીલ રહે. ક્યારે? જ્યારે તમારું બળ છે એ વધારે હોય આગળની દિશામાં ત્યારે, બરોબર છે. એટલે આગળની દિશામાં તમારો બળ જ્યારે વધારે ને વધારે હશે ત્યારે એને ગતિશીલ રહી છે, બરોબર છે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે અસંતુલિત બળ જ્યારે હોય ત્યારે જ તમારો પદાર્થ ગતિમાં આવી શકે. જેમ કે સમાન બળ લાગે છે જ્યારે, ત્યારે પદાર્થ ખસતો નથી, પદાર્થ ગતિમાં આવતો નથી. ઓકે, આ ખ્યાલ આવી ગયો. સંતુલિત બળ, અસંતુલિત બળ અને બળની વિશેની થોડી સમજૂતી જે આપણે જૂના ધોરણમાં ભણી ગયેલા છીએ. એક વખત જોઈ લેજો બુકની અંદર બે જે પેજ આપેલા છે, બે પેજ છે, પહેલા બે પેજ, બરોબર છે, એ તમે ધ્યાનથી વાંચી લેજો. ખબર ના પડે તો પૂછી લો. ઓકે, સિમ્પલ છે, ખબર પડી જશે. સંતુલિત બળ એટલે શું, અસંતુલિત બળ, બરોબર છે. અને આગળનું જે છે કે ગતિ, પદાર્થની ગતિ એ બળને આધાર રાખે છે, બળનો આધાર રાખે છે. ઘણા બધા બળનો આધાર રાખે છે પદાર્થની ગતિ. તેમાં શું શું ચેન્જીસ થાય છે, બદલાવ શું આવે છે, ક્યારે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે અને ગતિમાનમાંથી સ્થિરમાં આવે છે, આ બધું. ઓકે, ચાલો, થેન્ક યુ. જય સ્વામિનારાયણ.